વલસાડના એસટી ડેપો સામે ગોલ્ડન ચાયવાલા સાથે નવરંગ લસ્સીના માલિક વચ્ચે બબાલ। નવરંગ લસ્સીવાળાએ 460 રૂપિયાનો સામાન લઈ માત્ર 150 પકડાવ્યા હોવાનો આક્ષેપ। વલસાડ એસટી ડેપોની બરાબર સામે આવેલી ગોલ્ડન ચાયવાલા નામની દુકાને એક ગ્રાહકે પોલીસની ધમકી આપી દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે। જો કે અન્ય ગ્રાહકો દ્વારા આ વ્યક્તિની ઓળખ વલસાડના જાણીતા નવરંગ લસ્સીના માલિક તરીકે કરવામાં આવતા ચકચાર મચી ગયો છે। ગોલ્ડન ચાયવાલા ચલાવતા યુવકના જણાવ્યા અનુસાર મોડી રાત્રે એક 4-વ્હીલર ચાલક તેની દુકાને આવ્યો હતો। તેણે ચા, કોફી અને અન્ય સામાનનો ઓર્ડર આપ્યો હતો। આ શખ્સે દુકાનમાંથી પાણીની બોટલ, 50 રૂપિયાની 2 કોફી, 60 રૂપિયાની ચાનું પાર્સલ, રજનીગંધા, વિમલ અને પાણીના બોટલનું આખું પેકેટ ખરીદ્યું હતું। દુકાનદારના જણાવ્યા મુજબ કુલ બિલ 460 રૂપિયા થયું હતું, પરંતુ કાર ચાલકે માત્ર 150 રૂપિયા આપીને બાકીના પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો। જ્યારે દુકાનદારે પૈસા માંગ્યા ત્યારે આ શખ્સે પોતાનો રોફ જમાવતા લાયસન્સની માંગણી કરી હતી અને તારો વરઘોડો કાઢવો પડશે, સવારે 12 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જજે તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી। દુકાનદારે વધુમાં જણાવ્યું કે તે સમયે ત્યાં હાજર અન્ય એક ગ્રાહકે દાદાગીરી કરી રહેલા શખ્સને ઓળખી લીધો હતો। દુકાન સંચાલકે ફોટો બતાવીને સ્પષ્ટતા કરી હતી કે પોલીસનો ડર બતાવનાર આ વ્યક્તિ પોલીસ અધિકારી નહીં, પરંતુ વલસાડની પ્રખ્યાત નવરંગ લસ્સીનો માલિક છે। આમ વેપારી સાથે પોલીસના નામનો ખોટો ડર બતાવી પૈસા ન ચૂકવ્યાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મારું નામ રોહિત હીરામન બાગલે। આપણી દુકાન છે ડેપોના હમે ગોલ્ડન ચાય। એક માણસ આવ્યો રાતના ફોરવ્હીલ લઈને આવ્યો, મને ત્યાં ફોરવ્હીલ બોલાવ્યું, મેં એના પાસે ગયો। પેલો એમ કે ચાય ગરમ છે, પેલો એમ કે, મેં કીધું એને હા સર ગરમ છે ચાય ગરમ છે એમ કીધું મેં એને। પછી એ દુકાનમાં આવ્યો, દુકાનમાં અંદર આવીને સામાન વિમાન લઈ લીધું બધું। પછી મને પૂછવા લાગી ગયો તમારા પાસે લાયસન્સ છે? મેં એને કીધું સર અમારા લાયસન્સ પ્રોસેસમાં મોકલેલું છે। પછી ગાળ આપવા લાગી ગયો। પછી દુકાનમાંથી સામાન લીધું, પછી પોલીસને ધમકી આપે મને। એ કે તમારો ઓળગોળો કાઢવામાં આવશે। મેં પોલીસ સ્ટેશન બોલાવ્યું છે સવારે 12 વાગે। એને લીધું તો 460 રૂપિયાનો સામાન લીધેલો અને મને રિટર્ન આપેલા, એને પૈસા મને પાછા આપેલા। કેટલા આપેલા? એને 150 રૂપિયા આપેલા મને। એ વ્યક્તિ નવરંગ લસ્સીનો માલિક છે। મેં કસ્ટમર આવ્યો મારા પાસે, એ કે ભાઈ, મેં એને ફોટો બતાવ્યો પેલા ભાઈનો। એ મને કે પેલો કસ્ટમર મારો એમ કે આ તો નવરંગ લસ્સીનો માલિક છે એમ કીધું। એ લઈ ગયેલો એક પાણી બોટલ પહેલા લીધેલી 10 વાળી પીવા માટે। પછી એમ કે 2 કોફી બનાવો, એમ કે 50 રૂપિયાની 2 કોફી બનાવી। પછી 60 રૂપિયાની ચાય પાર્સલ કરી, 2 રજનીગંધાના સેટ લીધા અને એક મિરાજ લીધેલું એક, એવું ટોટલ કરીને, અને એક 20 વાળો પાણીનો બાટલો ને પૂરો આખું પેકેટ લઈ ગયેલો। એમ ટોટલ કરીને એનો 460 રૂપિયા બિલ થતો હતો। એને પૈસા આપ્યા 150 રૂપિયા આપ્યા મને ખાલી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।